અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર. લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં રહેતા રમેશભાઈ બરી પોતાના મામા રામોજીભાઈ વસોયા સાથે પોતાની GJ15 CM 3813 નંબરની કારમાં બેસીને જામનગર આવી રહ્યા હતા. જે દરમિયાન સવારે 9:30 વાગ્યાના અસરામાં રણજીત સાગર રોડ પર પહોંચતા એકાએક કારના આગળના ભાગે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જેથી મામા ભાણેજે બંને કારમાંથી તુરંત જ નીચે ઉતરી ગયા હતા અને જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાને જાણ કરી હતી. ફાયરની ટુકડી પહોંચે તે પહેલાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કાર સંપૂર્ણપણે ભડકે બળી ગઈ હતી. જેથી કારની અંદર રહેલા કારના કાગળો વગેરે બળીને ખાખ થઈ ગયા હતા. ફાયરે પાણીનો મારો ચલાવી આગને બુઝાવી દીધી હતી. જોકે આ બનાવમાં મામા ભાણેજે બહાર નીકળી જતા તેઓનો બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાર ટોટલ લોસ થવા પામી છે. બસ આજ માટે આટલું જ. અને અમારી YouTube ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.